આપનું સ્વાગત છે. આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ પ્રવચન પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ માહિતી આપણને ગુજરાતીTV.com પરથી મળી છે અને સેવક માધવ જસાપરાએ સરસ રીતે 30/8/2025ના રોજ પ્રસારિત થયેલા સત્સંગના આધારે સંકલિત કરી છે. હા, અને આ સત્સંગમાં મહારાજશ્રીએ ભક્તોના ઘણા મહત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે. કર્મ છે, ભાગ્ય છે, ભક્તિ, મોક્ષ. બરાબર. જીવનના જે મોટા પડકારો છે એના પર એમનું માર્ગદર્શન છે. તો આપણો હેતુ એ જ છે કે આ બધી વાતોના જે મુખ્ય મુદ્દા છે એને સમજીએ, એના પર થોડો વિચાર કરીએ. ચાલો ત્યારે શરૂ કરીએ. જરૂર. તો પહેલો જ સવાલ એવો છે જે કદાચ ઘણાના મનમાં આવ્યો હશે. એક ભક્ત પૂછે છે કે હું જેમની સેવા કરું છું ને એમનું મૃત્યુ થઈ જાય છે, તો શું હું એમ કે મનહૂસ છું? અરે, આ બહુ સંવેદનશીલ પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ એટલો જ સ્પષ્ટ અને દિલાસો આપનારો છે. શું કહે છે મહારાજજી? એ કહે છે કે ભાઈ, મૃત્યુનું કારણ તમે નથી. મૃત્યુ તો જે તે વ્યક્તિનું આયુષ્ય પૂરું થાય એટલે આવે છે. એ નિશ્ચિત છે. તમારી સેવા તો પુણ્યનું કામ છે. તમે સેવા કરો છો એ તો બહુ સારી વાત છે. પણ આયુષ્ય જે લખાય એનું છે એને કોઈ બદલી ના શકે. એટલે પોતાને દોષ દેવાનો કોઈ મતલબ નથી. બિલકુલ નહીં. ઉલટાનું મહારાજજી તો એમ પણ કહે છે કે કદાચ સંયોગ જેવો બનતો હોય, ખબર છે, કે જે જીવોનું આયુષ્ય પૂરું થવા આવ્યું હોય એમને જ તમારી સેવાનો લાભ મળતો હોય. ઓહ, આ તો જુદો જ દૃષ્ટિકોણ છે. હા, એટલે ચિંતા છોડીને નામ જાપ અને સેવા પર ધ્યાન આપવું. પેલી કહેવત છે ને, રાઈ ઘટે ને તિલ બઢે. બસ એ જ વાત છે. બરાબર. આનાથી તો ઘણી શાંતિ મળે. પણ આ કર્મની વાત નીકળી છે તો બીજો એક પ્રશ્ન પણ જોડાયેલો છે કે ભાઈ, અમે તો સારા કામ કરીએ, કોઈનું ખરાબ ના વિચારીએ, તો પણ જીવનમાં તકલીફો કેમ આવે છે, દુઃખ કેમ આવે? હા, આ સવાલ પણ બહુ સામાન્ય છે. અને મહારાજજી આનો સંબંધ જોડે છે પૂર્વજન્મના કર્મો સાથે, પ્રારબ્ધ જેને કહીએ. એટલે કે પહેલા કરેલા કર્મોનું ફળ અત્યારે ભોગવવું પડે. બરાબર. એમણે ખેડૂતનું ઉદાહરણ આપ્યું છે કે ગયા વર્ષે બાજરી વાવી હોય અને આ વર્ષે ભલે ઘઉં વાવીએ, પણ પાક તો પેલી બાજરીનો જ ઉગે ને પહેલા. સાચી વાત. એમ જ આ જન્મમાં આપણે સારા કર્મ કરીએ છીએ એ ભવિષ્ય માટે જમા થાય છે. પણ ભૂતકાળના એટલે કે ગયા જન્મોના જે કર્મો છે એનું ફળ તો આ જન્મે ભોગવવું જ પડે. તો પછી આનો ઉપાય શું? દુઃખી થતા રહેવાનું? ના ના, મહારાજજી કહે છે કે ધૈર્ય રાખવાનું, શાંતિથી ભગવાનનું નામ લેતા લેતા એ ફળ ભોગવી લેવાનું. આનાથી શું થાય? કર્મો કપાય અને નવા સારા કર્મો ભવિષ્ય બનાવે. એટલે ધૈર્ય અને નામ જપ મુખ્ય આજ છે. હા, અને મહારાજજી તો પોતાના જીવનનું પણ કહે છે કે એમને ગર્ભથી જે રોગ છે એ પણ કોઈ પૂર્વના પાપનું જ ફળ છે. એ સ્વીકારીને ભજન કરે છે. ખરેખર આ સમજ બહુ ઊંડી છે. હવે સંસારમાં રહીને મોક્ષ કેવી રીતે મળે? આ પણ એક મોટો પ્રશ્ન છે. શું ઘરબાર છોડી દેવું પડે? ના, મહારાજજી એવું નથી કહેતા. એ બહુ સરસ રીતે સમજાવે છે બંધનવાળા અને બંધન વગરના કર્તવ્ય વિશે. એ શું છે બંધનવાળું અને બંધન વગરનું? જુઓ, બંધનવાળો પ્રેમ એટલે મોહ, જે ફક્ત મારા પરિવાર, મારા બાળકો, બસ એટલા પૂરતો સીમિત હોય. આ આપણને સંસારમાં બાંધે છે. અને બંધન વગરનો? એ સાચો પ્રેમ છે, જેની કોઈ સીમા નથી, જે પોતાના પરિવારથી શરૂ થઈને આખા જગત સુધી ફેલાય, બધામાં ભગવાનને જુએ. મહારાજજી કહે છે, મોહ ગયે બિન રામ પદ હોય ન દૃઢ અનુરાગ. જ્યાં સુધી આ મારું તારુંનો મોહ ન જાય ત્યાં સુધી ભગવાનમાં સાચો પ્રેમ, સાચો અનુરાગ જાગે નહીં. તો ગૃહસ્થ શું કરે? મોહ કેવી રીતે છોડે? પરિવારને તો છોડાય નહીં. છોડવાનું નથી, પણ દ્રષ્ટિ બદલવાની છે. મહારાજજી કહે છે, ઘરમાં રહો, બધા કર્તવ્યો નિભાવો, પણ સાથે સાથે નામ જપ કરો, સત્સંગ સાંભળો, પવિત્ર આહાર વિહાર રાખો અને સૌથી અગત્યનું, તમારા પ્રેમને વિસ્તારો. એટલે કે? એટલે કે ફક્ત પોતાના પરિવારનું જ ભલું ન જુઓ, બધા પ્રત્યે સદ્ભાવ રાખો, કોઈની સાથે છળ કપટ ન કરો. જો પ્રેમ ખાલી મારા, લોકો માટે હોય અને બીજા માટે દ્વેષ હોય તો એ મોહ છે. પણ જો બધામાં ભગવાન દેખાય, બધાનું ભલું ઈચ્છો, તો એ જ પ્રેમ તમને મુક્તિ તરફ લઈ જાય છે. ગૃહસ્થ રહીને પણ આ શક્ય છે. બરાબર. એટલે આંતરિક ભાવ બદલવાની વાત છે. હવે ભક્તિ માર્ગ પર એક સવાલ એ આવે કે કયા ભગવાનનું નામ જપવું? શું કોઈ પણ નામ ચાલે કે કોઈ ખાસ મંત્ર જ જોઈએ?
આ બાબતે મહારાજજી બહુ જ સ્પષ્ટ અને ઉદાર છે. એ કહે છે, હા, બિલકુલ પાકું. તમને જે નામ ગમે, સીતારામ, રાધેકૃષ્ણ, શિવ, દુર્ગા, જે નામમાં તમારી શ્રદ્ધા બેસે, જે તમને પ્રિય લાગે, એ નામનો જપ કરો. કોઈ પણ નામથી ભગવત પ્રાપ્તિ થાય. ચોક્કસ થાય. ભગવાન એક જ છે, નામ અલગ અલગ છે. મહત્વનું નામ નથી, મહત્વનો તમારો ભાવ અને તમારી શ્રદ્ધા છે એ નામ પ્રત્યે. આ તો ઘણા સાધકો માટે મોટી રાહતની વાત કહેવાય. હવે જરા મનની વાત કરીએ. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે મન બહુ અશાંત રહે છે, નકારાત્મક વિચારો આવ્યા જ કરે છે. હા, આ સમસ્યા તો લગભગ બધાની છે. ક્યારેક સફળતા મળે તોય અંદર એક ડર જેવું રહ્યા કરે. એનું કારણ શું અને ઉપાય શું? મહારાજજી કહે છે કે આનું મૂળ કારણ આપણા અંદર ભેગા થયેલા પાપ કર્મો છે. જ્યાં સુધી પાપનો ભાર છે ત્યાં સુધી મન સ્થિર ન થાય, સુખ ન મળે. આ નકારાત્મક વિચારો એ પાપના જ લક્ષણ છે. ઓહ, તો એ પાપ કેવી રીતે દૂર થાય? એક જ દવા, ભગવાનનું નામ જપ. મહારાજજી શાસ્ત્રનું વચન ટાંકે છે, સંકીર્તનમ યસ સર્વ પાપ પ્રણાશનમ. નામ જપ બધા પાપોનો નાશ કરે છે. એ ભવભેષજ છે, સંસારના રોગની દવા. એટલે નામ જપથી આખી સિસ્ટમ શુદ્ધ થાય એમ? બરાબર. અંદરથી સફાઈ થાય. એટલે જ મહારાજજી નિયમિત જપ કરવા કહે છે. જરૂર પડે તો કાઉન્ટર વાપરવાની પણ સલાહ આપે છે, જેથી ખ્યાલ રહે કે કેટલો જપ થયો. જેમ જેમ પાપ ધોવાશે તેમ તેમ સકારાત્મક વિચારો આવશે, શાંતિ આવશે. અને પેલી જે અવસ્થા કહેવાય છે, ભગવદાકાર વૃત્તિ, એટલે કે મન સતત ભગવાનમાં જ લાગેલું રહે, એ કેવી રીતે મળે? એ તો બહુ ઊંચી વાત લાગે છે. હા, એ ઊંચી અવસ્થા છે. ભગવદાકાર વૃત્તિ એટલે મન એકદમ ભગવાનના સ્વરૂપ જેવું થઈ જાય. પણ એ કોઈ જાદુથી નથી થતું. એના માટે સતત અભ્યાસ જોઈએ. અભ્યાસ એટલે? અભ્યાસ એટલે અવ્યાવૃત ભજનાત, નિરંતર, અખંડ ભજન. વારંવાર મનને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન. નામ જપ, કથા સાંભળવી, સેવા કરવી, દરેક કામ ભગવાનને યાદ કરીને કરવું. પણ મન તો ભાગી જાય છે વારંવાર. ભાગે જ ને. મહારાજજી પણ કહે છે કે આ અઘરું છે, પણ પ્રયત્ન છોડવાનો નથી. સુખ હોય કે દુઃખ, ભજન ચાલુ રાખવાનું. ભગવાન આનંદ સ્વરૂપ છે. જેમ જેમ મન એમનામાં લાગશે એમ એમ આનંદનો અનુભવ થશે, અને જ્યાં આનંદ મળે ત્યાં મન ટકે. એટલે પ્રયત્ન ચાલુ રાખવો એ જ મુખ્ય છે. હા, અને જ્યારે બહુ દુઃખ આવે ત્યારે ભગવાન પાસે સહનશક્તિ માંગવી, એ પણ ભક્તિ જ છે. ભક્તિ માર્ગ પર બીજી એક અગત્યની વસ્તુ છે વિશ્વાસ, શ્રદ્ધા. એ કેવી રીતે ટકાવી રાખવી અને અહંકારથી કેવી રીતે બચવું? વિશ્વાસ તો ભક્તિનો પાયો છે. મહારાજજી કહે છે, બિન વિશ્વાસ ભગત નહીં. આ વિશ્વાસ આવે ક્યાંથી? તો કે અનુભવથી. જેમ જેમ આપણે ભક્તિ કરીએ, સાધના કરીએ, તેમ તેમ ભગવાનની કૃપાના નાના મોટા અનુભવો થાય. જેમ કે કોઈ મોટી મુસીબતમાં હોઈએ, લાગે કે હવે કોઈ રસ્તો નથી, અને અચાનક ક્યાંકથી મદદ મળી જાય. મહારાજજીએ પોતાનો ગંગા કિનારાનો અનુભવ કયો છે ને, જ્યાં કાદવમાં ફસાઈ રહ્યા હતા અને કોઈ અદૃશ્ય શક્તિએ ચેતવ્યા. આવા અનુભવોથી પેલો ભાવ દૃઢ થાય કે મારો ભગવાન મારી સાથે છે. આનાથી વિશ્વાસ વધે. પણ ઘણીવાર એવું નથી બનતું કે ભોળા ભક્તો વિશ્વાસ રાખીને છેતરાઈ જાય? દુનિયામાં તો એવું બને છે. સાચી વાત છે. ભક્તનો સ્વભાવ સરળ હોય એટલે લોકો લાભ ઉઠાવી જાય. પણ મહારાજજી કહે છે કે દુનિયા ભલે છેતરે, ભગવાન પરનો વિશ્વાસ ન ડગવો જોઈએ. અને ક્યારેક તો ભગવાન પોતે પણ પરીક્ષા લે, માયા રચીને ભ્રમ પેદા કરે. હા, નામદેવજીનો પ્રસંગ છે, કાશીના કોઢી સંતનો પ્રસંગ છે. એટલે આપણો વિશ્વાસ ટકી રહે ને, એ પણ ભગવાનની જ કૃપા છે. એટલે પ્રાર્થના એ જ કરવાની કે હે પ્રભુ, મારો વિશ્વાસ ટકાવી રાખજો. બરાબર. હવે એક બહુ પ્રેક્ટિકલ મુશ્કેલીની વાત કરીએ. આજકાલ સમાજમાં, ઓફિસમાં કે બીજે ભક્તિના ચિહ્નો જેમ કે તિલક છે, કંઠી છે, એ પહેરવા પર લોકો વિરોધ કરે છે. એક ઓફિસરનો તો પગાર રોકી દીધેલો એવું ઉદાહરણ પણ છે. હા, આ કળિયુગનો પ્રભાવ છે. ધર્મનું પાલન કરવું પણ અઘરું બની જાય છે. મહારાજજી કહે છે કે જે લોકો આવા વિરોધ છતાં પોતાનો ધર્મ પાળે છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પણ જ્યાં બહુ જ વિરોધ હોય, નોકરી જવાનો ડર હોય, ત્યાં શું કરવું?
ત્યાં મહારાજજી બહુ સુંદર વ્યવહારુ રસ્તો બતાવે છે. એ કહે છે જો બહુ તકલીફ થતી હોય તો સૂકી રજ એટલે કે માટી પાણી વગર કપાળ પર લગાવી લો. પાણી વગર? હા, એટલે દેખાય નહીં, પણ તમારો જે તિલક કરવાનો નિયમ છે, જે સંસ્કાર છે, એ સચવાઈ જાય અને વિવાદ પણ ન થાય, કારણ કે મુખ્ય વસ્તુ તો બાહ્ય દેખાવ નથી. મુખ્ય શું છે? મુખ્ય છે હૃદયમાં ભગવાનનું સ્મરણ. હૃદયમાં રાધા રાધા થવું જોઈએ. બાહ્ય ચિહ્ન કરતાં આંતરિક ભાવ વધારે મહત્વનો છે. વાહ, આ તો ખરેખર સરસ ઉપાય છે. ધર્મ અને વ્યવહાર બંને સચવાય. હવે દુઃખની વાત પર પાછા આવીએ. જ્યારે આપણે બીજા કોઈને બહુ પીડામાં જોઈએ, દુઃખી જોઈએ, ત્યારે આપણને પણ દુઃખ થાય. એ લાગણીનું શું કરવું? અહીં ફરી પેલો કર્મનો સિદ્ધાંત આવે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. એ પ્રારબ્ધ છે. એટલે આપણે કોઈનું દુઃખ દૂર ન કરી શકીએ. આપણે એમના પ્રારબ્ધને નથી મિટાવી શકતા. મહારાજજી રાજા દશરથનું ઉદાહરણ આપે છે. ભગવાન રામના પિતા હતા, છતાં શ્રવણકુમારના વધનું કર્મ ભોગવવું પડ્યું. પુત્રવિયોગમાં જ મૃત્યુ થયું. પણ આનો અર્થ એ નથી કે આપણે કઠોર બની જઈએ. બીજાનું દુઃખ જોઈને દયા આવવી, મદદ કરવાની ઈચ્છા થવી એ તો સારી વાત છે. આપણે શું કરી શકીએ? યથાશક્તિ મદદ કરીએ. દવા, અનાજ, પૈસા જે પણ હોય. અને એમના માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને સહન કરવાની શક્તિ આપે. એટલે સહાનુભૂતિ રાખવી, મદદ કરવી, પણ એમના કર્મના સિદ્ધાંતને પણ સમજવો. બરાબર. એ સમજણ આપણને સ્થિર રાખે છે. નહીં તો આપણે પણ એમના દુઃખમાં ડૂબી જઈએ. હવે સત્યની વાત. ઘણીવાર સત્ય બોલવાથી સંબંધો બગડે છે. લોકો નારાજ થાય છે. સત્યનો માર્ગ બહુ કઠિન લાગે છે. હા, કઠિન તો છે જ. મહારાજજી કહે છે કે સંસાર મોટે ભાગે અસત્ય પર ચાલે છે, દેખાડા પર ચાલે છે. એટલે સત્ય બોલનારને સાથ ઓછો મળે, વિરોધ વધારે થાય. તો શું કરવું? સત્ય છોડી દેવું? ના, ક્યારેય નહીં. મહારાજજી કહે છે સત્ય તો સ્વયં ભગવાન છે. ભલે તકલીફ પડે, પણ અંતે જીત તો સત્યની જ થાય છે. ભગવાન સત્યનો સાથ ક્યારેય છોડતા નથી. જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એટલે કે ભગવાનનો સાથ હોય તો પછી દુનિયાના વિરોધની ચિંતા ન કરવી. બિલકુલ. સત્સંગનો હેતુ જ સત્યને જાણવાનો અને જીવનમાં ઉતારવાનો છે. સત્ય પર અડગ રહેવું. એક બહુ જ રસપ્રદ પ્રશ્ન છે. શાસ્ત્રો કહે છે કે મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. દેવતાઓને પણ નથી મળતો. તો પછી આપણે મોક્ષ માટે, એટલે કે ફરી જન્મ ન લેવો પડે એ માટે કેમ પ્રયત્ન કરવાનો? જો આટલો દુર્લભ છે તો એને ભોગવવો જોઈએ ને? હા, આ પ્રશ્ન વિચારવા જેવો છે. પણ મહારાજજી એનો ભેદ ખોલે છે. મનુષ્ય દેહ દુર્લભ છે, પણ શા માટે? ભોગવિલાસ માટે નહીં. તો શા માટે? એની સાધન બનવાની ક્ષમતાને કારણે. શાસ્ત્રો કહે છે સાધન ધામ મોક્ષ કર દ્વારા. આ દેહ મોક્ષ મેળવવા માટેનું સાધન છે, દરવાજો છે. દેવતાઓ નથી મેળવી શકતા મોક્ષ? દેવતાઓ પુણ્યના ફળરૂપે સ્વર્ગના ભોગ ભોગવે છે, પણ ત્યાંથી સીધી મુક્તિ માટે સાધના નથી કરી શકતા. એમને ફરી મનુષ્ય દેહમાં આવવું પડે. જ્યારે મનુષ્ય આ દેહથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય દ્વારા ભગવાનને પામી શકે છે, જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકે છે. ઓહો, એટલે આ ભગવત પ્રાપ્તિની ક્ષમતા મનુષ્ય દેહને દુર્લભ બનાવે છે. બરાબર. જો આ ક્ષમતાનો ઉપયોગ ન કરીએ અને ખાલી ખાવા પીવા, મોજ શોખમાં જીવન પૂરું કરી દઈએ, તો પછી આ દુર્લભ જન્મ મળ્યો એનો કોઈ અર્થ નથી. એ તો પશુ જેવું જીવન થયું. આ સમજણથી તો મનુષ્ય જીવનનો હેતુ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. હવે અંત તરફ જઈએ. ગુરુ અને જપ વિશે વાત કરીએ. એક ભક્તને ચિંતા છે કે ગુરુદેવ જ્યારે શરીરમાં નહીં હોય ત્યારે અમારું શું થશે? કોણ માર્ગદર્શન આપશે? મહારાજજી આનો બહુ જ સહજ જવાબ આપે છે. એ કહે છે ભાઈ, આ મૃત્યુલોક છે. અહીં દરેક શરીર નાશવંત છે. ગુરુનું પણ અને શિષ્યનું પણ. શરીર તો જવાનું જ છે. તો પછી આધાર કોનો? આધાર શરીરનો નહીં, પણ ગુરુએ આપેલી વાણીનો, એમના ઉપદેશનો, એમના સિદ્ધાંતોનો. એ વાણી અવિનાશી છે. મહારાજજી પોતે એમના ગુરુ ઉડિયા બાબાના વચનોને અનુસરીને ચાલે છે, ભલે બાબા શરીરમાં નથી. એટલે ગુરુના ગયા પછી પણ એમની વાણી માર્ગદર્શન આપે છે? હંમેશા. એટલે શિષ્યએ ગુરુના દેહ સાથે નહીં, પણ એમની વાણી સાથે જોડાવવું જોઈએ. એ જ સાચો સંગ છે.
અને મહારાજજી પોતે આનું ઉત્તમ ઉદાહરણ છે. જો એમના શરીરમાં કેટલું કષ્ટ છે, છતાં કેવા આનંદમાં રહે છે, કારણ કે દેહભાવથી પર છે. સાચી વાત છે. હવે જપ વિશે. 3 પ્રકારના જપ કયા છે? વાચિક, ઉપાંશુ, માનસિક. આમાં કયો સારો? મહારાજજી સમજાવે છે, વાચિક એટલે મોટેથી બોલીને, ઉપાંશુ એટલે હોઠ ફફડે પણ અવાજ બહાર ન આવે, અને માનસિક એટલે મનમાં જ. શાસ્ત્રો કહે છે કે માનસિક જપ શ્રેષ્ઠ છે. પણ જો મન બહુ ભટકતું હોય તો માનસિક જપમાં ટકે જ નહીં. તો ઉપાંશુ કરવો સારો. એનાથી મનને થોડો ટેકો મળે. ધીરે ધીરે અભ્યાસથી પછી માનસિક જપ પણ થવા લાગે. મહારાજજીએ ભજન અને સ્મરણનો ભેદ પણ કહ્યો. ભજન એટલે સેવા, સ્મરણ એટલે નામજપ. બંને જરૂરી છે. અને જપ કરતી વખતે જે નકામા વિચારો આવે, ભૂતકાળની વાતો, ભવિષ્યની ચિંતાઓ, એનું શું? હા, આ બહુ મહત્વનું છે. મહારાજજી કહે છે કે આને ખરાબ ન ગણવું. ઉલટાનું આ સારો સંકેત છે. સારો સંકેત? કેવી રીતે? એ કહે છે કે જ્યારે આપણે નામજપ રૂપી સાબુથી મનને ધોઈએ છીએ, ત્યારે અંદર જે કચરો ભરાયેલો છે ને, જૂના સંસ્કારો, ખરાબ વિચારો, એ બધો ઉપર આવે છે અને બહાર નીકળે છે. ઓહ, એટલે સફાઈની પ્રક્રિયા છે. બરાબર. એ વિચારો આવે છે, મતલબ કે સંસ્કાર ડિલીટ થઈ રહ્યા છે. એટલે એનાથી ગભરાવવું નહીં. બસ જપ ચાલુ રાખવો. મન ધીરે ધીરે નિર્મળ થશે જ. ખૂબ સરસ. તો આખા સત્સંગનો સાર આપણે કાઢીએ તો એમ કહી શકાય કે કર્મનો નિયમ અટલ છે, પણ વર્તમાનના સારા કર્મો અને નામજપથી ભવિષ્ય સુધરે છે. હા, અને મોહ છોડીને બધા પ્રત્યે પ્રેમ રાખવો એ મુક્તિનો માર્ગ છે. ભગવાનમાં પૂરો વિશ્વાસ રાખવો. મનુષ્ય જન્મનો સાચો ઉપયોગ ભગવત પ્રાપ્તિ માટે કરવો. અને ગુરુની વાણીને પકડી રાખવી. ટૂંકમાં કહીએ તો શાંતિ માટે નામજપ, કર્મફળ ભોગવવા માટે ધૈર્ય અને સાચી દિશા માટે સંતવાણી. બરાબર. અને આ બધી વાત સાંભળીને એક છેલ્લો વિચાર આવે છે, જે કદાચ શ્રોતાઓએ પણ વિચારવા જેવો છે. મહારાજજી એક બાજુ પુરુષાર્થ પર, એટલે કે જપ, સેવા, સદાચાર જેવા આપણા પ્રયત્નો પર ખૂબ ભાર મૂકે છે. હા, એ તો છે જ. અને બીજી બાજુ ભગવાનની કૃપા, એમની ઈચ્છા પર સંપૂર્ણ નિર્ભરતા, શ્રદ્ધા, સમર્પણની વાત પણ એટલી જ ભારપૂર્વક કરે છે. તો આ બંને વચ્ચે, એટલે કે આપણા પોતાના પ્રયત્નો અને બધું પ્રભુ પર છોડી દેવું, આ બેલેન્સ કેવી રીતે કરવું? રોજિંદા જીવનમાં આ સંતુલન ક્યાં શોધવું? આ ખરેખર ચિંતન કરવા જેવો મુદ્દો છે. આપણા પ્રયત્નો ક્યાં સુધી અને સમર્પણ ક્યાંથી શરૂ થાય? સરસ. તો આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને પ્રેરણાદાયી વાતો માટે GujaratiTV.com જોતા રહો. આજના સત્સંગ સારનું સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું છે. હા, અને જો આપને આ ચર્ચા ગમી હોય તો ગુજરાતના સૌ ભક્તો સુધી આ વાતો પહોંચાડવામાં મદદ કરો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને હા, આજના વિષય પર તમારા શું વિચારો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં અમને ચોક્કસ જણાવજો. રાધે રાધે.